ભાઈ છે બાવળ હવે રે હું પડિયટના મકવાણાની માતા દરેકની જય કહું છું હું મેઠી ઝાડ મેઠી વરખડીની માતા છું હું કાબરી ઓસાડી માતા છું 33 કરોડ દેવો મારી ચિહાની જ કાબરીઓ છું જેને મારી કાબરીઓ પર વિશ્વાસ મેલ્યો છે કોદાળો ક્ષેત્રમાં તો મારું મકવાણાની માતાનું ઘર છે લે ભાઈ આખી જિંદગી મજૂરી કરીને પૂરી થઈ ગઈ કોદાળો તારી બોયડી બે પદર રાતી હું ભીખાની માતા એવું કહું છું બોલ હાચું કહો આ ગામ તારું નહીં આજે ગામમાં તમે રોશો ને તારું કુટુંબ બે ગામમાં હું એકાઈ ગયું મકવાણાની માતા એવું કહું છું બોલ હાચું કહો ખોટું મુરબારીની છે હરે એવું કહું છું પણ બે ગામની સમજી જમીન હોય મુરબારીની માતા એવું કહું છું નહીં ઉગમણી દિશામાં જવાનું નહીં આથમણી દિશામાં જવાનું વચ્ચેનો માર્ગ ચાલવાનો બરોબર અડધો કાચો અને અડધો પાકો રોડ પતી જાય અને બરોબર જમીનથી 4 વેત સુધી તારી જમીન હાચી હોય હું નારાયણ મેહોણની માતા એવું કહું છું અને એ જમીનની હદમાં કૂવો હોય અને એ કૂવાની પાડી એક બાજુથી ફાટીને મોય પડી મકવાણાની ચહેરે એવું કહું છું અને એ જગ્યામાં 4 ભાગ પડતા હોય સાચું હું મકવાણાની માતા એવું કહું છું અને એટલે જતા વખો ના મટાડું તો મારું નામ માતા નહીં 4 ધંધા તારા ફેલ થઈ ગયા 2000 બોલું એમાં આગુ પાછું હોય ધૂણવાનું બંધ આપણે ધૂણવું જ નહીં અમે બહુ ઉંમર નહીં હતી 21 વર્ષ થી પાછળ આનંદ કરશું તમને બીજું કોઈ કરશું હા પણ 2012 ની સાલ 11મો મહિનો હું નારાયણ મેહોણની માતા એવું કહું છું 56 લાખ રૂપિયા નુકસાન પડ્યું હું ભીખા નારાયણની માતા એવું કહું છું બોલ સાચું કહો ખોટું હા સાચું ને ભાઈ એવું હું રબારીની માતા કહું છું બરોબર તારા ગામના ગોદરા 5 પાવડી ઊંચું વીરનું મંદિર સાચું હોય હું નારાયણ મેહોણની માતા એવું કહું છું બોલ સાચું કહો ખોટું અને એનાડીને વખડો સાચો હોય વખડાના ઝાડના બાજુમાં વીરનું મંદિર હોય હું રબારીની ચહેરે એવું કહું છું એ વીરના આટલા વાગે જઈને પૂછ્યું બનવાનું ઘર બતાવે કે ચહેરો અમને 2 વાહ છે તાર ચિયા વાહમાં જવું છે મેં કીધું તું લઈ જઈએ એ વાહમાં કે ગામ પંચાયતના પાછળ વાહ રે અમનો છે હું રબારીની માતા એવું કહું છું બોલ સાચું કે ખોટું એવું મકવાણાની ચહેર કહું છું તારા ઘરના પાછળથી 1.5 લાખની લોબો કાળો નાગ નીકળે છે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું એ આખાઈ વાળામાં ઓટા મારે છે અને કોઈ દોડે ગોગો હખામાં રહેતો નહીં હું ભીખા ભુવાની ચહેર એવું કહું છું સાચું ને ગોગો બાપો બેહાડ્યા મન પુટી તકલીફ ચાલુ હેંગ હુઈ હા ગોગો શિકોતર તો હો બેઠો 2012 ની સાલ 11મો મહિનો મેં કીધું એ સાચું તું ગમેલા વર્ષથી પૂછતો પેલા મૂકો જવાબ આ એમાં પછી કશું બાચી દે તું કહેજે બરોબર 2000 મેં કીધી 12 ની સાલ સાચી તું 4 વખત ટોપ ઉપર જોઈને 4 વખત નેચા આવ્યો હા ભાગીદારીમાં ધંધો ચો કર્યો 70 લાખ રૂપિયા નુકસાન આવ્યું હું મકવાણાની માતા એવું કહું છું તો વખો મટી જાવ ભીખા ભુવાની ચહેરે એવું કહું છું ઓમ જોવા જો તો 2 શટલ ઓમ જોવા તો 1 શટલ આવી તારી દુકાન સાચી હોય હું રબારીની માતા એવું કહું છું હું ભીખા ભુવાની ચહેરે એવું કહું છું અને 3 ચાવીઓ સાચી હોય હું નારાયણ મેહોણની ચહેરે એવું કહું છું સૌથી મોટી ચાવી 102 નંબરના ઉપર લીટા મારેલા છે પેન્સિલના અને કલરના એ ચાવી લગાવવાનું તારે દુકાનનું શટલ ખુલતું હોય હું નારાયણ મેહોણની માતા એવું કહું છું 3 વખત દબાઈને ખોલવું પડે તારું શટલ ખુલે આવું સાચું હોય અને જગત જમણી બાજુ રાખતી અવળી બાજુ કાઉન્ટર રાખ્યું ડાબી બાજુ મકવાણાની માતા એવું કહું છું બોલ સાચું કહો ખોટું અને વખો ના મટાડું તો મારું નારાયણ મેહોણ ચહેર દુનિયાની વેળાવડી હોય જગતની વેળાવડી હોય પણ અમારા ગરીબના ઘરની વેળા જાણા મળશે મરતા કરી તારા દિવસ થઈ રહ્યા હોય મારી ચહેરાઓ ચાંદનો નીકળ્યો છું હોય આવા ના ના હોય ચાંદનો આવ્યો છું સવારનો આવ્યો લાલ કલરનું લુગડું બરોબર પાથરેલું હોય હું રબારીની માતા એવું કહું છું કાઉન્ટરના અંદર અને એક બેગ છે થેલી છે
એના દર 101 રૂપિયા હું રબારીની માતા એવું કહું છું. અને ખોપારી આટલું મેલેલું હોય હું મકોણાની માતા એવું કહું છું. બરોબર, હું ભીખા ભુવાની ચહેરે એવું કહું છું. આગળથી વળી જેલી ચાવી લગાવું એટલે તારું મેન લોકર ખુલ્લો હું ભીખા ભુવાની માતા એવું કહું છું. સાચું? જે દાડો ખોટું પડે તો ધૂણવું જ નહીં. 3 પેઢીઓની ખાલી ખંભા ખંભા કીધે જાય તો એટલું બહુ થઈ ગયું. સાચું? હું ભીખા ભુવાની માથા એવું કહું છું. અડધું કાળું અને અડધું ક્રીમ આવું પાકીટ હોય હું રબારીની માતા એવું કહું છું. એમાં એક દોરો હોનાનો પડી હોય હું મકોડાની માતા એવું કહું છું. બરોબર, અને એમાંથી 700 રૂપિયા કાઢીને તું આવ્યું મકોડાની માતા એવું કહું છું. બીજા પૈસાથી પેલી બેગમાંથી લીધા હોય હું ભીખા ભુવાની ચહેરે એવું કહું છું. અને વખડા હાચાવે ઘેરથી નીકળે હોય ત્રીજું સ્ટેન્ડ મારું મંદિર થતું હોય હું રબારીની માતા એવું કહું છું. અને ગોગો બેહાડ્યો જગતે, શિકોતર બેહાડી પણ હક આવ્યું નહીં. તારા ઘરથી ત્રીજા નંબરનું ઘર લોહીની ઉલટી થઈને કોણ મરી જતું આટલું મને કેવું ભીખા ભુવાની માતા એવું કહું છું. મરી જવાનો છે થયું તું એવું એટલે હું મકોડાની માતા એવું કહું છું. તારા ગામના બાજુના ગામમાં અમે ગામના બાજુના ગામમાં ધોરવા ગયા એટલે એક ડોહો એવું બોલ્યા કે થાર ભોપાલ લાવનો જ લાવજે, ઢોલ મત બજાવજે, તાર ભોપાને મારે તન મારે. એ મારે મી ઉતારું બગાડ્યું છે તું મને મારવાની કીધું અના દિયો એટલે પેલા ઢોલ વગાડે. મેં ઢોલ ના વગાડે, તાર કાકા એવું કીધું છે ને કે ઢોલ વગાડે તાર ભુવાને મારે તને મારે. કીધું આજથી હું જોઉં છું ને ઘેર કોણ ઢોલ વગાડે. જેવી ધોળીને બહાર નીકળે કે મેં તો કેર હું વન્ના ભેડો તો ગોગો હે ને વન્ના ભેડી તો મેરડી હે. આજે ધોળે શીખો ને બાપની તાકાત જાવ બંધ કરે 1 લાખ રૂપિયાનો મુઆલ ટોટિયા કહી જાય મારવાડમાં. જો બૂમ પાડજો 50% એ જશે, બીજું કોઈ નહીં હોય. કઈ ગુજરાતમાં તો થઈ શોબલે ભુવાથી જા કરું ભાઈ શાકભાત નહીં આવે. હું તો જો બેંગ્લોર હૈદરાબાદ બાજુ જ રહું છું. આમ હોય કોઈ જફાત નહીં હોય તો જીવો નકરો કારો રણવાઈ છે. આવું કેમ બોલ્યા એવું જ હોય. દહુરા ન કરા દોડતી વખતે બહુ ચિંતા બહુ જરાવ ન કરી. માણસ ઉતરી જાય ને એટલે બિચારાને બહુ તકલીફ આવે. જેમ કે આ ગાદી વસ્તુ એવી અને જોવાથી ના સુધરેલો તો કોણ બતાવવા કા કૂતરા કોણ બતાવવા જાય કે જીવ અમે લવું લે આપણે બધા પડશે. અને બિચારું બોધેલું કૂતરું હવ પાટું મેલ કે તોડ વાંધો નહીં. ક્યાંથી આવ્યો છો પણ એટલે બધું એવું કરો લોબુ થવું પડે હોય. શું ધંધો કરો છો? કેમ આવ્યા છો? ઓહો થાય બધાઓ કરો. પેલો ભાઈ મોથામાં બાલ નહીં એટલો જ બેસ વાંધો નહીં કોઈ જગ્યા નહીં. આજથી બરોબર 11 દાડા પેલા તને ચકરી ચડી હોય તું પડ્યો હોય 1.5 મહિનો દવાખાનામાં દાખલ રહ્યો હોય હું મકોણાની માતા એવું કહું છું. સાચું? બરોબર, મારા ફૂલના ડીનથી એવું કીધું જો આ મંદિરમાં મેં કચરા પોતું કર્યું ચહેરમાં મને હોમથી કે તો મને વિશ્વાસ આવે મારી ચહેરમાં મારી વાત સાંભળે તો સાચું. આ બધાની મનની વાત કે છે. કેટલો ટાઈમ રહ્યો દવાખાનામાં? ચકરી ચેરા દાડા પેલા આવી હું મકોણાની માતા એવું કહું છું. 3 મહિનાથી તકલીફ બહુ વધી ગઈ છે માતાજી. આવું કઈ તું આવ્યો હોય હું ભીખા ભુવાની ચહેરે એવું કહું છું. 2014 સાલમાં વાઇન શોપ હતી ત્યારે દારૂનો ધંધો તો હું પડિયટના મકોણાની માતા એવું કહું છું. બોલ સાચું કો ખોટું? એ હું નારાયણ મેહોણની માતા કહું છું. તારું લાયસન્સ કને લઈ લીધું? હું મકોડાની માથા એવું કહું છું. પૈસી તો ના હો, પૈસા પાજે પણ પીતો ના. ભગવાન મારી ચહેર લાજ રાખશે. એ છોડ દે, એમાં હિસાબ ભૂલી ગયો. બધાઓ કર. આ વાત જે મેં આજ કીધી કદી કોઈ બુઆઈ કીધી હોય બન કે
ભુવાનો દોષ નહીં હોતો યાર. ડેરીએ ફેટ કઢાવવા તારી વાત નહીં. શેડાયો ચોર એવું ના કરે. ફેટ હોય ને ફેટ, હું ઢોર રાખું એટલે મને ખબર. સેમ્પલ લઈને ડેરી ફેટ કાઢવાના, બધા ફેટ અલગ અલગ જ આવે. અને એક જ જગ્યાએ ભરાવો તો એસને ફાળવો તો પગાર વધારે આવે, સરેરાશ થઈ જાય. હા, એટલે એક બાજુ દોડશો તો મેળ આવશે. આ દુનિયામાં કોઈ બુઆજી, કોઈ માતાજી વોક વગર કોઈ મારી નાખતું નહીં. બાવીસ વર્ષથી કરે. ઓન જેવું લઠ્ઠું પીઠ થઈ ગયું ખબર. ગુજરાતના બુઆઓ એટલે કે એમની માતા મુકતા જ આપણી માતા લેતા નહીં. એટલે અમે ચુંદડી ના લઈએ, માતાની વાત ઠીક છે, પેડો ના લઈએ, મારી માતા ચડાય. એ તમારે પેલા આવું હતું. હું કોઈ ગમ વાંચી નહીં રાખ્યું રાજસ્થાન ધોરણ તો પેલા આવી મેન્ટાલિટી હતી. ગુજરાતના બુઆ આવું કે બધા શીખેલા હોય એવી મેન્ટાલિટી હતી. પણ હવે દૂર કરી નાખી મેં. જા મારી છે આશીર્વાદ. હોજી બટા ભૂલ થઈ ના લઈ જાઓ યાર. એવો કોઈ રે બતાવો છે હરવાનો માઠ